આ કાકા છે, આ કાકી છે. કાકી આમ કરીને ફોટા પડે. એમાં પાછા બે હાથમાં મહેંદી હોય, આગળ પાછળ મહેંદી હોય, એટલે કાકાનું મોઢું આવ્યું ને એટલે કાકી આમ કરીને જોવે. હવે હાથ પકડો, મારા હાથ પકડો, એમ મહેંદી જોવો. તમારું નામ છે ક્યાંય? કેવું ભોળ પણ ગામડામાં. તમે 1993 અંકિતભાઈ, હિતેશભાઈ મારી ઘરે ટીવી આવે 1993. સોરી, હિતેશ ખોટું બોલે છે. 1996 એવું. 1996 આવું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, એવું ટકટક વાળું. હો, તે ક્યાં જોયું? તારો જન્મ જ 2001 છે. તો હું મારી વાત કરું છું, પણ તું આમાં શું કરે છે? આમ ટકટક ક્યાં કરે ને ઝરમરિયા બહુ આવે ને એમ એન્ટેના અને ડીડી ગિરનાર ઉપર ગુજરાતી ફિલ્મ આવતા, સમજ્યા? નરસ કનોડિયાનું ફિલ્મ હોય ને આમ તમને કોઈ કેસ્ટ્રોલનું ટીપણું હોય ઉપર કોથળો, માથે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી. હો, અરે લગ્નની કેસેટો જોવા ક્યાંથી લોકો આવતા, ક્યાંથી. એટલે ગામના પાદરમાંથી બધે ફલાણા ભાઈ દીકરા લગ્ન. માણસ હામો મળે શું કે કેસેટ આવી કે હું આલ્બમ આવ્યો કે નહીં એવું પૂછે. કેમ કે પેલાના આલ્બમ ને પેલાની કેસેટો સારી હતી. માફ કરજો મને, મારી બહેનો બેઠી છે, મારા મિત્રો, મારા ભાઈઓ બેઠા છે, છતાંય કહું છું કે ઈશ્વરે પૈસા દીધા હોય ને તો સારા કામમાં વાપરવા, સનાતન ધર્મ માટે વાપરવા, જનતા જનાદર માટે વાપરવા, ગામના લાભાર્થે વાપરવા, શિક્ષણ માટે વાપરવા, બહુ સારી વાત છે. પણ અમુક જે પેતરા આવ્યા છે ને, હું એને મારી ભાષામાં પેતરા કહું છું. કેમ કે આપણા આલ્બમ છે ને, આપણા આલ્બમ આપણા છોકરા હજી જોઈ શકશે, પણ આપણા છોકરાઓના આલ્બમ આપણે નહીં જોઈ શકીએ. સમજાય ને? વંદન નો એવું ટાપક ટીપક નથી લાગતું તમને? અહીંયા તો ધવલ, અહીંયા જો હું તમને બતાવું. આ બધું લોકોને દાંત કઢવા હાટું કેટલું કરવું પડે છે. આ સારું એટલું બધું હામું નથી આવવાનું મારા વાલા. આમ આપણા કાકાના લગ્ન હોય કે બાપુજીના કે મોટા બાપુજીના, એના જે લગ્નના આલ્બમ હતા એમાં 2 જણા વાહે તમને કહો હણકાવાળા ગાલેસા પકડીને ઉભા રહેતા. હો, મોરલાવાળા આપણી વાહે મોટો ગાલેસો આમ ગાલેસા રાખીને ઉભા રહેતા. ફોટાવાળા બિચારા ઓલા આવડા મોટા. હવે તો આ કેવું સારું આવી ગયું, આટલું ખિસ્સામાં હવે જાય એવા કેમેરા આવ્યા. આમ કરીને ઉભા રહ્યો, આમ ઉભા રહે. પછી જાન માંડવે આવે ને એટલે ગોરદાદા અમુક મંત્રોચ્ચાર, વિઘ્નેશ્વરાય વરદાય પ્રિયાય લંબોદરાય જગલાય જગાજિતાય નાગાનનાય સુદેય વિભૂષિતા. દાંતે ના કાઢો તો આ નહોતું આવતું. આ એમાં હે ને હું મંત્રોચ્ચાર કરું છું. ઓમ મહાવિઘ્નેશ્વરાય સુપ્રિયાય લંબોદરાય જગલાય જગાજિતાય નાગાનનાય સુદેય વિભૂષિતાય ગૌરીશિતાય ગણનાથ નમો નમસ્તે. 2 હાથ ભેગા કરો. બસ. આમ સ્વસ્તિ નઃ ઇન્દ્રઃ રજસ્વાહા સ્વસ્તિ ન પૂષઃ વિશ્વવેદાઃ સ્વસ્તિ નાક્ષો યર્ષ્ણેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દીર્ઘાતો. 15 મિનિટનો હોલ્ડ છે જમવાનો. તો 15 મિનિટનો હોલ્ડમાં છે ને વર બધું જમવા ન દાદે. ઓલા કેમેરા વાળા બિચારા આવડા ઉપાડે, હાલો કે ઘરે ફોટા પાડવાના. તો ફોટા પાડવા લઈ જાય ને પરસ્યો હે ને વળે. હા નહીં, એમાં શિફ્ટિંગમાં આવ્યો એટલે એ કે આ ભાઈ કોઈ દી આવું લાવતા નથી ને અહીંયા કેમ પહેરવા. કાકાના આલ્બમ હોય ને જોયા જાય. કાકી છે ને આવી રીતે, આ કાકા છે, આ કાકી છે. કાકી આમ કરીને ફોટા પડે. એમાં પાછા 2 હાથમાં મહેંદી હોય, આગળ પાછળ મહેંદી હોય, એટલે કાકાનું મોઢું આવ્યું ને એટલે કાકી આમ કરીને જોવે. હવે હાથ પકડો, મારા હાથ પકડો, એમ મહેંદી જોવો. તમારું નામ છે ક્યાંય? ન જોઈ ને નથી મહેંદી મૂકી દે બેદા. એટલે સાત્વિકતા હતી. હજી તમે આલ્બમ જોજો. મારો કહેવાનો મારો ભાવ શું છે, આવું બધું પ્રેક્ટિકલી કરવું પડે યાર. તમે નહીં માનો યાર, આ એક હાસ્ય કલાકાર હજી થવું બહુ અઘરું છે. એ કેટલું કરવું પડે તે માણસ દાંત કાઢે. અને અમારી અંદર હું હાલતું ને ઘણું સાઈડમાં મૂકીને તમારી સામે પ્રસ્તુત થતા હોય. બહુ મજા કરીએ વાંધો હોય, બોલો જોઈએ કે તમને ન ખબર હોય. એ કે કેમ મજા કરે તમને ન ખબર હોય. તો પાછું આવું કે ન મજા કરે તો કે એ તો ભાઈ ખોટું કીધું, લાવવાનો જ નહોતો અહીંયા. લાવ્યું કોણ એ કેમ? આવા આલ્બમ હતા, આવા ફોટા હતા. હજી જોવા હોય ને તો હજી જોવો ને તો તમને ગમે. પણ મને માફ કરજો મારી બહેનો, મારા વડીલો, મારા ભાઈઓ. અત્યારે જે આલ્બમો આવ્યા છે ને અત્યારે જોઈને તો આપણે મારો રામ ભલું કરે.
દીવ દમણ ગોવા તમને કહો 15 વર્ષ જૂનું દરિયા કાંઠે 15 વર્ષ જૂનું પીપળાનું થળિયું પડ્યું હોય, ફૂંકાઈ ગયેલું. બેન ત્યાં ઉપર થળીએ ચડે, ગોઠણ સુધીના કપડાં પહેરાવે ને 10.5 ફૂટની સુંદડી ઉઠતી હોય, અને ભાઈ પાછો આમ ઘોડો લઈને સ્લો મોશનમાં ધીમે ધીમે દોડ્યો આવતો હોય, આમ જાણે કેમ ગબ્બર ઉપાડી દેવાનો હોય એમ. મારો રામ ભલું કરે યાર, હાવ દાંત કાઢવામાં ન કાઢતા. મારો કહેવાનો ભાવ શું છે, જો સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધો હોય તો 47,000 મંદિરો મોગલોએ તોડી નાખ્યા, તો ત્યાં સંસ્કૃતિમાં એ છાપવા માટે ત્યાં એક પ્રી વેડિંગ શરૂ કરી દો કે આવનારી પેઢીઓને ખબર પડે કે આપણા આ પેઢીઓના હિન્દુ શાસ્ત્રોના હિન્દુ મંદિરો કેટલા ઉજળા હતા. આ કેવું પડે એનું રીઝન આ છે, નકર બાપુજી પાસે બેહો તો ઘણું મળી જાય, પણ બેહે કોણ? 5-15 દી અહીંયા આવ્યા હોય તો હરામ બરોબર કોક એવા ઘર છે સંયુક્ત કુટુંબ વાળા મને ગમે છે કે જે મારી નજરોમાં છે કે 5-15 દી આવે તો બા પાસે બેસશે, દાદા પાસે બેસશે, બધું પૂછશે, ખબર અંતર પૂછશે. બાને દાદા અહીંયા ગમતું નથી પણ પરાયણે જવું પડે, કરવું શું હવે? બાથી કઈ થાય નહીં તો એ બા બિચારી ઓલા સુરત અમદાવાદ મુંદો વાળાને હાસવે. હમણાં એક દાદાને પૂછાઈ ગયું, મેં દાદા રામ રામ. રામ 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 રામ. આવી ગયા ને દીકરાઓ દિવાળીઓ કરવા. મેં કીધું હા હો, હાથ બાર અમારા બાપુજીનો એટલે અહીંયા ધક્કો ખાઈને બીજે કેમ ન જાય? હારો કાંઈ વાંધો નહીં, 5 દી આવ્યો છો તો હખેથી રહેજો, પણ ડોહો ફટાઈ ક્યાં છેટા ફોડજો. મેં કાંઈ કે માંડ કપા ભેળો થયો, નહીં આવી ગયો તો કપા ભેળો થયો. તમે આઠમે આવ્યા અને સેલ્ફી લઈને ગયા, કઈ સુધીના કપાને રૂકે કે નહીં, રૂકવું પડે, નકર આવા માવઠામાં અમારે વાયટું થઈ જાય. ટાઈમે માલ લઈ લેવો પડે, નકર હેરાન થઈ જાવ. હશે હવે આવો સુરત અમદાવાદ મુંબઈ, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે? મોટા થાય છે બધા, મોટા થાય છે બધા. કે કેમ? કે મોટા થવા મેલા છે. કે કાંઈ કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, 5 લીટર તેલ અહીંથી જાય, કપાસના પૈસા અહીંથી જાય, હો, અને બકાલું અહીંથી જાય, દહીં અહીંથી જાય, ઘી અહીંથી જાય, છેલ્લે શાહીના ભંભા અહીંથી જાય. એટલે મેં કીધું શાહીના ભંભા કેમ? એ કે શાહીના ભંભા મોકલવા પડે, છોકરાઓને સારું ને જમણવાર કરવો હોય, શનિ રવિ હાટ ઉપાઈને હાળીઓને જમણવાર કરવો હોય ને તો ગુરુવાર અહીંથી ફોન આવે, બા સાહેબ મોકલી છે ને, તો બા બિચારી 5 ઘર ફરે તે 2 કળશા સાહેબ મળે. એ ઓલા પ્લાસ્ટિકના હવા 2 લીટર ભંભા ન આવે, એ કળશે ડોશી સાહેબ ફેરે રાખે, ઢાંકણો દે દે, જવા દે, કોઈક બસ વાળો ભેગો થતો હોય જવા દે, એ વિયો જાય, ઢાંકણો દે સીધો મુંબઈ વિયો જાય. પછી મેં કીધું કે તમારે અહીંયા પ્લાસ્ટિકના હવા 2 લીટર ભંભા મળી રહી. એટલે હા ભાઈ ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. બહુ ઊંડું છે, નીરે તે વિચારજો. મારો રામ ભલું કરે. અને ખરેખર વડીલો પાસે કોઠા હોય બહુ હાજર જવાબી કેને કહેવાય? ભણવા નથી ગયા, ગણવા નથી ગયા, પણ આમ ગણેલા બહુ, પણ કોઠા હોય, આંગૂઠા સાપ માણા, તો એ હારાના સમાધાન કરાય ને કાયો. એક દાદા હમણાં બરોબર હાયલા જતા હતા ને, તો એક દાદાએ બીજા દાદાને કીધું, જે દાદા હાયલા જતા હતા ને એમાં 4 દાદા બેઠેલા ને, તો એ દાદાને કીધું હાલો ગામમાં પારાયણ બેઠી. હા, એ ગામમાં પારાયણ બેઠી છે. કે કેટલા દી થયા બેઠી? કે 2 દી થયા બેઠી, મને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, આ એ કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કઈ છે નહીં. આ હિન્દીમાં વાસે, હિન્દીમાં વાસે ભાઈ. કામથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહલ થાલ થોડા હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. બોલો હવે આવી કોઠા હોય છે. હાજર જવાબી આને કહેવાય. ક્યારેક બેહો ને, એ તમને અનુભવ એક કરાવો કે દીકરાના દીકરીના લગ્ન હોય ને તો એક વડીલ ઘરે રહે. શું કામ? કે બાપા ઢોર ઢાકર કોણ હાસવે, એને પાણી પાવા. નકર એક દીના જ લગ્ન હોય ને તે માણા ન મૂકી શકે. સહજ રીતે હું શું કહેવા માંગુ છું, જો કે આપણે પશુપાલન કરતા હતા ને, ગાય હોય, બળદ હોય કે ભેં હોય ને, એને આપણે હાંસવતા હતા. તમે જુઓ